ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીની અંદર એક નવા ટોપિકની વાત કરવાની છે। આગળના લેક્ચરની અંદર આપણે પાક ઉત્પાદન વધારવા માટે કયા પરિબળો જવાબદાર હોય અથવા પાકની જાતિની સુધારણા માટે કયા પરિબળો જવાબદાર હોય એની ચર્ચા કરી। આજે આપણે વાત કરવાની છે પાક ઉત્પાદન વ્યવસ્થાપન। તમારે જે પાકનું ઉત્પાદન કરવું હોય ત્યારે તમારી પાસે કેવી વ્યવસ્થા હોવી જોઈએ। વ્યવસ્થાપન માટે શબ્દ વપરાશે પ્રબંધન। શબ્દ કયો વપરાશે? પ્રબંધન। તો આપણે અહીંયા પ્રબંધન શબ્દ વાપર્યો છે તો એને આપણે વ્યવસ્થાપન પણ કહીએ છીએ। એટલે પરીક્ષાની અંદર કોઈ પણ રીતના પ્રશ્ન પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે પ્રબંધન અને વ્યવસ્થાપન એટલે શું થાય। બે એક જ શબ્દ છે। પાક ઉત્પાદન વ્યવસ્થાપનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો આપણે પહેલી જ વાત કરીએ, અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં। અન્ય એટલે જેમ ભારત ખેતી પ્રધાન દેશ છે એમ ભારત સિવાય અન્ય દેશો, તો અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં ખેતી નાના નાના ખેતરોથી માંડીને મોટા ખેતરો સુધી થાય। હવે કદાચ આપણે વાત કરીએ અમુક પાસે 3 વીઘા 4 વીઘા 5 વીઘા જમીન હોય તો એ નાના ખેતરો થયા, જ્યારે અમુક પાસે 50 100 એવી તો આપણે એને મોટા ખેતરો પણ કહીએ છીએ। પણ અમુક ખેતર અને વાડીમાં હું ડિફરન્ટ? ખેતર એટલે કે એમાં જ્યારે ખેતી તમારે કરવી હોય ને તો ફક્ત ને ફક્ત ચોમાસામાં થાય, વરસાદ પડે તો જ એ ખેતી થતી હોય, જેને આપણે સૂકી ખેતી કહીએ છીએ। કેવી ખેતી? સૂકી। પણ જો તમારી પાસે કૂવો હોય, બોરિંગ હોય અને કદાચ કોઈ કેનાલ હોય અને પાણીનો પુરવઠો આપણને મળી રહેતો હોય અને એમાં જે ખેતી થતી હોય એને આપણે વાડી કહીએ છીએ, કારણ કે વર્ષ દરમિયાન તમે 12 માસ પાક લઈ શકો। તો ભારતની અંદર ખેતી નાના ખેતરોથી માંડીને મોટા ખેતરો સુધી થાય। એટલે નાના ખેતરમાં પણ થાય અને મોટા ખેતરોમાં થાય છે। એટલે કે 3-4 વીઘામાં ખેતી થતી હોય અથવા અમુક અડધા વીઘામાં પણ ખેતી થતી હોય, અને જ્યારે વિશાળ કક્ષાનો ખેતરો હોય 20 વીઘા 25 વીઘા 30 વીઘા મોટા હોય એમાંય ખેતી થતી હોય। તો ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી માંડીને મોટા ખેતરો સુધી થાય। તો આ મેં કોની વાત કરી? અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં। ભારતની અંદર આવી રીતના થાય, જ્યારે અન્ય દેશોની અંદર કેવી રીતના થાય આપણને ખબર નથી। એટલે અન્ય દેશમાં ઘણી રીતે થતી હશે, નાના ખેતરમાં થતી હોય, મોટામાં થતી હોય, મધ્યમ પ્રકારના હોય, પછી વાડી હોય વગેરે, અથવા કુદરતી નેચરલ આ તે, અથવા મોડર્ન એગ્રીકલ્ચર। તો અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય। એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ એટલે કે જમીન। હવે બધા જ ખેડૂતો પાસે જમીન હશે એવું જરૂરી છે? હા, પહેલાં હતી બધા પાસે જમીન, પણ ત્યાર પછી વસ્તી પણ એટલી વધી ગઈ ને, કારણ કે દરેક વસ્તી વધે એટલે દરેક જે એના જે વારસદારો છે એ પોતાનો હિસ્સો માંગવાના। એટલે જે જમીન હતી એમાં શું છે, ભાગલા પડવા મળ્યા, જમીન વેચાવા મળી। તો એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, પછી ધન એટલે કે જે પૈસા, આર્થિક રીતે ખેડૂત કેટલો સદ્ધર છે, પછી અમુક સૂચનાઓ અને તકનિકની પ્રાપ્યતા ઓછી અથવા વધારે છે। હવે આપણે વાત કરીએ, આપણા દેશની અંદર ખેડૂતો છે એ નાના ખેતરોથી માંડીને મોટા ખેતરો સુધી ખેતી કરે, અને આવા વિવિધ ખેડૂતો પાસે જમીન છે, કદાચ અમુક પાસે જમીન વધારે પણ હશે, ઓછી પણ હશે, અમુક પાસે પૈસા પણ વધારે છે, અમુક પાસે ઓછા પણ હશે। અમુક ખેડૂતો એવા છે કે જે અમુક ખેતી ઉત્પાદન વધારવા માટે કેવી સૂચનાને અમલ કરવો એનું પાલન કરતા પણ હોય, અમુક ન પણ કરતા હોય। અમુક આધુનિક ખેતીની પદ્ધતિ અપનાવતા હોય, અમુક જૂની પરંપરાગત એટલે કે જેને સામાન્ય ખેતી કહીએ છીએ એ પણ વાપરતા હોય। પછી અમુક તકનિકી એટલે કે જે વૈજ્ઞાનિકો દ્વારા નક્કી થયેલી ટેકનોલોજી હોય એનો ઉપયોગ કરવો, અથવા અમુક પાસે એવી ટેકનોલોજી હોય અથવા ન પણ હોય, અને હોય તો ઓછી હોય કાં વધારે હોય। આ વગેરે વસ્તુ છે એ ખેડૂતો પાસેના જે બાબતોનો સમાવેશ થાય। હવે વાત કરીએ, જમીન સારી હોય તો તમે ઉત્પાદન વધારી શકવાના, અને પૈસે ટકે સુખી હો તો તમે જેટલી પણ જમીન છે એ જમીનમાં તમે પાકનું વાવેતર કરી શકો। એમાં દવા, બિયારણ, ખેડ, લણણી વગેરે બધી વસ્તુ તમે કરી શકો જો પૈસા હોય તો। અમુક સૂચનાઓ તમે આપી શકો, તકનિકી પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય। એટલે કહેવાનો મિનિંગ એવો હતો, ભૂમિ, ધન, સૂચનાઓ અને ટેકનોલોજી એ પ્રાપ્યતા એટલે કે આપણી પાસે પ્રાપ્ત હોય, વધારે પણ પ્રાપ્ત હોય અને ઓછી પણ હોય, જે હોય તે। ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ
હવે કદાચ ધન એટલે આપણે પૈસા કહીએ છીએ કે ખેડૂત કેટલો આર્થિક રીતે સદ્ધર છે, પૈસા ટકે કેટલો સુખી છે. તો આર્થિક પરિસ્થિતિઓ એ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે. જે ખેડૂત પાસે પૈસા હશે, ધન હશે, આર્થિક રીતે તે સદ્ધર હોય, એ વિવિધ ખેતી પ્રણાલીનો ઉપયોગ કરી શકે અને ખેતીની અંદર નવી નવી ટેકનોલોજી વાપરી શકે. તે અગત્યની ભૂમિકા ભજવે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. અને યોગદાન અને વધુ રોકાણ અને વધુ ઉત્પાદનમાં સહસંબંધ હોય. એટલે યોગદાન કેટલું છે એ ખેડૂત છે, યોગદાન અને વધુ રોકાણ. તમે સારામાં સારું ખેતીની અંદર યોગદાન આપો, પૂરતો સમય આપો, પૂરતી એની માવજત કરો અને એની દેખરેખ રાખો તો ઉત્પાદન વધવાનું છે. પણ એ તમારા પર આધારિત છે. હવે કદાચ આપણે બિયારણ વાવી દીધું અને બિયારણ વાવી દઈએ અને પછી 2-3 મહિના સુધી આપણે ખેતરમાં ડોકાવી જ નહીં, એની જાતે એનું ઉત્પાદન થવા દઈએ, વિકાસ થવા દઈએ, તો એ ખેતી ન કહેવાય. ને આપણે સમયસર નિયમિત જવું પડે, દેખરેખ રાખવી પડે, અમુક પ્રાણીઓથી પણ એનું રક્ષણ કરવું પડે, ખેતરની ફરતે વાડ પણ બનાવવી પડે, ઘણા બધા પરિબળો હોય. તો યોગદાન, પછી વધુ રોકાણ. તમે જે રોકાણ કરો છો વધારે પડતું, જે પૈસા રોકો છો ખેતીની અંદર, પછી તમે આ ખેડૂતો છે એ સરકાર પાસેથી અમુક લોન પણ લેતા હોય, સબસિડીવાળી લોન, અને એના દ્વારા રોકાણ કરતા હોય. પછી જ્યારે પણ ઉપજ આવે અને વેચે એના બાદ પછી પૈસા આવે એમાંથી અમુક લોન પછી ભરપાઈ થતી હોય અને ઘણી વખત સરકાર આવી લોન હોય એ માફ પણ કરી દેતા હોય. તો વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. કારણ કે જેટલું રોકાણ વધારો એટલું પાક ઉત્પાદન વધવાનું છે. એ બંને વચ્ચે કેવો સંબંધ? સહસંબંધ, એટલે કે ભેગો સંબંધ છે. વધુ રોકાણ વધુ ઉત્પાદન, ઓછું રોકાણ ઓછું ઉત્પાદન, થઈ ગયો સહસંબંધ. આ રીતે ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા એ પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીને નિર્ધારિત છે. તમે જેટલું રોકાણ વધારો એટલું પાકનું ઉત્પાદન વધે, એટલી વિકાસ પણ એટલો સારી રીતે કરે. અને જેટલું ઉત્પાદન ઓછું આવે એટલે સમજો રોકાણ તમારું ઓછું છે. એટલા જ માટે પાક ઉત્પાદન પ્રણાલીને વિવિધ સ્તરો હોઈ શકે. ઉત્પાદન પ્રણાલી પણ વિવિધ સ્તરની હોઈ શકે. નાના પાયાની પણ હોય, મોટા પાયાની પણ હોય, મધ્યમ પ્રકારની પણ હોય. આમ કહી શકાય રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન. હવે ઘણી વખત એવું પણ બને આપણે કોઈ પણ પ્રકારનું રોકાણ જ ન કરીએ, રોકાણ વગર પણ ઉત્પાદન થઈ શકે. હવે આપણે વાત કરીએ, આપણે જે આ વર્ષે પાક વાવ્યો એ પાક લઈ લીધો, પછી એમાંથી અમુક સારી ગુણવત્તાવાળા પાક હોય, બીજ હોય, એ લઈ લેવાના, પછી બીજા વર્ષે એનો ઉપયોગ કરવાનો. મતલબમાં ખૂબ જ ઓછા પૈસાની અંદર તમે કોઈ રોકાણ વગર જ ઉત્પાદન મેળવો તો આપણે એને રોકાણ વગર ઉત્પાદન કહીએ છીએ. જમીનમાં કોઈ ખાતર નહીં નાખવાનું, જમીનની અંદર કોઈ જંતુનાશક કે કીટનાશક દવાનો છંટકાવ નહીં કરવાનો, પછી જમીનની અંદર પાણી નહીં આપવાનું, એની જાતે કુદરતી રીતે ખેતી થવા દે, એને કહેવાય રોકાણ વગરની ખેતી અથવા ઉત્પાદન. પછી ઘણી વખત એવું પણ બને ખેડૂતો છે એ સામાન્ય રોકાણ કરે, ઓછું રોકાણ કરે ને ઉત્પાદન મેળવતા હોય. ઓછું રોકાણ કરે અને એમાં ઉત્પાદન મેળવતા હોય, એટલે જે એને રોકાણ કર્યું એ પ્રમાણે એને ઉપજ મળતી હોય. ઘણી વખત એવું પણ બને કે ખેડૂતો છે વધુ રોકાણ કરે અને ઉત્પાદન મેળવતા હોય. આ પ્રણાલીઓ આમાં સમાવેશ થાય. એટલે યાદ રાખવાનું, ઓછું રોકાણ, વધુ રોકાણ અને રોકાણ વગર ઉત્પાદન, આ 3 પરિબળો યાદ રાખવાના. એ તમને પરીક્ષાની અંદર પૂછી શકે. આ સવાલ છે એ તમારે હોમવર્કની અંદર લખવાનો છે. મિત્રો, થોડીવાર પહેલાં આપણે પાક ઉત્પાદન વ્યવસ્થાપન વિશેની ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે, પાક તો તમે વાવો છો, પણ જમીનમાંથી પાકને જે પોષક તત્વો મળવા જોઈએ એ પોષક તત્વોને કેટલા મળે છે એના પર પણ આધાર રાખે છે. પછી આ પોષક તત્વો જમીનમાંથી પણ મેળવતા હોય, પાણીમાંથી પણ મેળવતા હોય, હવામાંથી પણ મેળવતા હોય. એટલે કે ઘન, પ્રવાહી ને વાયુ, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. એટલે પોષક તત્વો છે એ જમીન, પાણી અને હવા દ્વારા પ્રાપ્ત થતા હોય. એટલે એને આપણે પોષક તત્વોના સ્ત્રોત કહીએ, હવા, પાણી અને જમીન. તો મિત્રો, ટોટલ વનસ્પતિને 16 પ્રકારના પોષક તત્વો જોઈએ. કેટલા પ્રકારના? 16 પ્રકારના. જેની આપણે વાત કરીએ, જેમાં આપણે શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયા, ફળ,
મરી મસાલા એનો ઉપયોગ કરીએ છીએ કે જેમાંથી આપણને કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો એ બધું મળે છે, તે જે આપણા આહારના ઘટકો કહેવાય કે જેને આપણે પોષક તત્વો આપણને પ્રાપ્ત થાય, જેમાંથી આપણને શું પ્રાપ્ત થાય? પોષક તત્વો. આવી રીતે વનસ્પતિના ઉત્પાદન માટે વનસ્પતિને પણ આવશ્યક પોષક તત્વો મળવા જોઈએ. તો આપણે વાત કરીએ પોષક તત્વો વ્યવસ્થાપન એટલે કે પ્રબંધન. પોષક તત્વો છે એની કેટલી જરૂરિયાત હોય, અને દર વર્ષે તમે પાકનું વાવેતર કરો એટલે જમીનમાંથી આ પોષક તત્વો છે એ ઘટતા જતા હોય. જો તમે ખાતર ન નાખો તો જમીનમાંથી ઘટતા જાય અને જમીનની ફળદ્રુપતા ઘટે અને ઉત્પાદન પણ ઘટે. એટલે ઉત્પાદને જળવાઈ રહે, ફળદ્રુપતા પણ જળવાઈ રહે. એટલે આપણે એમાં કુદરતી અથવા કૃત્રિમ ખાતરનો શું કરીએ? ઉમેરો. તો આપણે વાત કરીએ મિત્રો, પોષક તત્વ પ્રબંધન એટલે વ્યવસ્થાપન સમજાવો. જેવી રીતે આપણા શરીરનો વિકાસ થાય, આપણા શરીરની વૃદ્ધિ થાય અને આપણે તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા છે. આપણો વિકાસ, આપણી વૃદ્ધિ, આપણી તંદુરસ્તી, આ દરેક વસ્તુને જાળવવા માટે આપણે શું લઈએ છીએ? ખોરાક. આપણો વિકાસ, આપણી વૃદ્ધિ, આપણી તંદુરસ્તી ક્યારે જળવાઈ રહી છે? જ્યારે આપણને પૂરતો શું મળતો હોય? ખોરાક. આ ખોરાક આપણે 3 ટક લઈએ છીએ, સવારે, બપોરે અને સાંજે, જેથી આપણે તંદુરસ્ત રહીએ છીએ અને આપણે જીવી શકીએ. તેવી જ રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય. વનસ્પતિને વૃદ્ધિ માટે, એના વિકાસ માટે, એની તંદુરસ્તી માટે પોષક તત્વોની આવશ્યકતા હોય. આ પોષક તત્વો એને 3 સ્તરમાંથી મળે: હવા, પાણી અને જમીન. હવા એટલે વાતાવરણ, પાણી એટલે જલાવરણ, જમીન એટલે મૃદાવરણ. તો વનસ્પતિઓને આ પોષક તત્વો, વનસ્પતિના પોષક તત્વો હવામાંથી, પાણીમાંથી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. ટોટલ વનસ્પતિને કેટલા પોષક તત્વોની જરૂરિયાત હોય? 16 પ્રકારના. આ જે આપણે પોઈન્ટ છે એ યાદ રાખવું જરૂરી છે. ટૂંકા સવાલમાં પૂછી શકે કે વનસ્પતિને આવશ્યક પોષક તત્વોની સંખ્યા કેટલી? તો 16. 16 પોષક તત્વો મળે જે હવા, પાણી અને જમીન 3માંથી મેળવે. આપણે વાત કરીએ હવામાંથી કયા પોષક તત્વો મળે. હવામાંથી એક તો કાર્બન મળે અને ઓક્સિજન મળે. તો હવામાંથી કેટલા પોષક તત્વો મળ્યા? 2. યાદ રાખવું જરૂરી છે. પછી પાણીમાંથી કેટલા પોષક તત્વો મળે? પાણીમાંથી 2, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન. હું અહીં ખાલી સંજ્ઞા લખું છું. કાર્બનની સંજ્ઞા C, ઓક્સિજનની O. આ 2 જે હતા એ હવામાંથી. પછી પાણીમાંથી કોણ? હાઇડ્રોજન ને ઓક્સિજન. હાઇડ્રોજનની H અને ઓક્સિજનની O. કારણ કે પાણીનું અણુસૂત્ર છે H2O. તો હવા પાણીમાંથી પણ આપણે 2ની જગ્યાએ આપણે 1 જ રાખીએ, કારણ કે ઓક્સિજન તો હવામાંથી મળે ને પાણીમાંથી મળે છે. તો આપણે ખાલી હાઇડ્રોજનને જ રાખીએ. તો મિત્રો આ થઈ પાણીની વાત. પાણી. ત્યારબાદ જમીનની વાત કરીએ તો જમીનમાંથી ઘણા પોષક તત્વો મળે. તો જમીનમાંથી આપણે વાત કરીએ તો જમીનમાંથી એક તો નાઇટ્રોજન, સંજ્ઞા લખી N, ફોસ્ફરસ એની સંજ્ઞા P, પોટેશિયમ ની સંજ્ઞા કઈ આવશે? K. પછી કેલ્શિયમની સંજ્ઞા Ca, મેગ્નેશિયમની Mg, સલ્ફરની S, જેને આપણે ગંધક પણ કહીએ છીએ. આ જે બોલ્યો એ બધા છે એ વધારે માત્રામાં જોઈએ. કેવી માત્રામાં જોઈએ? વધારે. અને વધારે માત્રામાં જોઈએ એને કેવા પોષક તત્વો કહેવાય? ગુરુ પોષક તત્વો. કેવા? ગુરુ. જે જમીનમાંથી મળે, પાણીમાંથી મળે ને હવામાંથી મળે. આ બધા પોષક તત્વો છે એને ગુરુ પોષક તત્વો કહેવાય. ગુરુ હોય ને એ વધારે હોય અને લઘુ હોય કેવા હોય? ઓછા. તો ગુરુ પોષક તત્વો અથવા એને કહેવાય બૃહદ પોષક તત્વો, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જે જમીનમાંથી પ્રાપ્ત થાય. જ્યારે અમુક પોષક તત્વો છે એ ઓછી માત્રામાં જોઈએ. કેવી માત્રામાં જોઈએ? ઓછી માત્રામાં જોઈએ એને આપણે શું કહીએ છીએ? હવે એ કયા પોષક તત્વો આવશે ઓછી માત્રામાં જોઈએ? એમાં ઝીંક, પછી કોપર, પછી મોલિબેન્ડમ, પછી ક્લોરીન Cl, પછી આયર્ન એટલે Fe,
પછી મેંગેનીઝ Mn, પછી બોરોન બી, આવા બધા તત્વો છે. અને મોલિબેન્ડમ એની સંજ્ઞા આવશે MO. તો આવા જે પોષક તત્વો છે એ કેવી માત્રામાં જોઈએ? અલ્પ માત્રામાં. અલ્પ એટલે ઓછી માત્રામાં. એને કહેવાય લઘુ પોષક તત્વો અથવા કહેવાય સૂક્ષ્મ પોષક તત્વો. આ થઈ જમીનમાંથી મળતા પોષક તત્વોની વાત. હવે આપણે જે પોઈન્ટ છે એના પર આપણે આવીએ. તો મિત્રો, હવામાંથી કેટલા પોષક તત્વો મળશે? 2. પાણીમાંથી કેટલા મળશે? 1. અને જમીનમાંથી કેટલા મળશે? 13. થઈ ગયા 16. ગણી જોજો. 13 જમીનમાંથી, 1 પાણીમાંથી અને 2 હવામાંથી. 13 ને 1 14, 14 ને 2 16. તો વનસ્પતિ માટે 16 પોષક તત્વોની આવશ્યકતા હોય, જે હવામાંથી કાર્બન, ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન ને ઓક્સિજન, અને બાકીના 13 પોષક તત્વો એ કેમાંથી પ્રાપ્ત કરે? ભૂમિમાંથી. તો આ 13 પોષક તત્વોમાંથી 13 પોષક તત્વો છે એમાં વધારે માત્રામાં પોષક તત્વો જોઈએ કેટલા છે? 6. આ 6 છે એ વધારે માત્રામાં જોઈએ કે એ મળવા જ જોઈએ. એ મળે તો જ વનસ્પતિ છે એનું જીવનચક્ર પૂર્ણ કરી શકે, એની વૃદ્ધિ થઈ શકે, એનો વિકાસ થઈ શકે. એટલા માટે એને કેવા પોષક તત્વો કહેવાય? બૃહદ પોષક તત્વો અથવા ગુરુ પોષક તત્વો. કહેવત ખોટી નથી, ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ વિના જ્ઞાન નહીં. જ્યાં સુધી તમે શિક્ષક પાસે ન જાઓ ત્યાં સુધી તમને સંપૂર્ણ માર્ગદર્શન મળે નહીં. એવી રીતે જ્યાં સુધી વનસ્પતિને પૂરતા પોષક તત્વો ન મળે ત્યાં સુધી એનો વૃદ્ધિ અને વિકાસ થાય નહીં. એટલે આવા 6 પોષક તત્વો જે જમીનમાંથી મળે છે એને ગુરુ અથવા બૃહદ પોષક તત્વો કહેવાય, કે જે વધારે માત્રામાં જોઈએ. બાકીના જે 7 વધ્યા એ કેવી માત્રામાં જોઈએ? ઓછી માત્રામાં, એટલે કે અલ્પ માત્રામાં. એ મળે તોય ચાલે, ન મળે તોય ચાલે, પણ મળવા જરૂરી છે. તો એને આપણે લઘુ પોષક તત્વો કહીએ છીએ અથવા સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ. પણ જેટલા ગુરુ મહત્ત્વના છે એટલા લઘુ પણ મહત્ત્વના છે, કારણ કે એ પણ મળવા જોઈએ. ભલે વધતા ઓછા પ્રમાણ ઓછા મળે, પણ મળવા તો જોઈએ. તો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત પોષક તત્વોના સ્ત્રોતની આપણે વાત કરીએ મિત્રો. તો મિત્રો, હવામાંથી આપણે વાત કરીએ તો હવામાંથી કાર્બન ને ઓક્સિજન, પાણીમાંથી વાત કરીએ તો હાઇડ્રોજન ને ઓક્સિજન, ભૂમિમાંથી આપણે વાત કરીએ તો બૃહદ પોષક તત્વોમાં, ગુરુ પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર. સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો, એમાં ઝીંક, કોપર, મોલિબેન્ડમ, ક્લોરિન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. આ જે છે એ ઓછી માત્રામાં જોઈએ, પણ જેટલા ગુરુ મહત્ત્વના છે એટલા જ લઘુ મહત્ત્વના છે, એટલે એ પણ મળવા જરૂરી છે. આ પોષક તત્વોની ઉણપ. હવે કદાચ જમીનની અંદર આવા પોષક તત્વો નથી, એટલે જમીનની અંદર આવા પોષક તત્વોની શું સર્જાણી મિત્રો? ઉણપ એટલે કે ખામી. એના કારણે વનસ્પતિઓ દેહધાર્મિક પ્રક્રિયાઓ, દેહધાર્મિક એટલે કે જીવનચક્ર, જે મૂળ, પ્રકાંડ, પર્ણ, ડાળી, પુષ્પ, ફળ, બીજ આ વગેરેની જે ક્રિયા થવી જોઈએ એની અંદર જે દેહધાર્મિક ક્રિયા થતી હોય, શ્વસનની ક્રિયા, પોષણની ક્રિયા, વૃદ્ધિની ક્રિયા, વિકાસની ક્રિયા, પ્રજનનની ક્રિયા, તો પ્રજનન, વૃદ્ધિ, રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર, એટલે કે જે રોગપ્રતિકારક શક્તિ વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ભૂમિની અંદર એટલે વગેરે છે એને ઉણપને કારણે અસર થઈ શકે. એટલે પ્રજનન ન થાય, વ્યવસ્થિત વૃદ્ધિ ન થાય, પાકને રોગ લાગુ પડે, જીવનચક્ર પૂર્ણ ન થાય, પાક બળી જાય, પાક નષ્ટ પામે, એ ઘણી બધી અસર થાય જો જમીનમાંથી કે અન્ય કોઈ પરિબળોમાંથી એને પૂરતા પોષક તત્વો ન મળે. તો વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ભૂમિની અંદર છાણિયું ખાતર ઉમેરવાનું. કયું ખાતર? છાણિયું. ગાય, ભેંસ, ઘેટા બકરાના જે મળ હોય એને આપણે ઉકળામાં નાખીએ, અને આ જે ઉકળો છે એની અંદર જે રહેલા દ્રવ્યો વિઘટન પામીને સુકાઈ જાય, પછી આપણે સુકાયેલા પદાર્થને ખાતર સ્વરૂપે જમીનની અંદર નાખીએ. તો આવા ખાતર સ્વરૂપમાં એને પોષક તત્વો ભેળવવામાં આવશ્યક છે. તો આવી રીતના પણ તમે ખાતરની સ્વરૂપે પોષક તત્વો ઉમેરી શકો છો. હવે આપણને સમજાણું કે જમીનની અંદર આવું ખાતર કેમ ઉમેરવામાં આવે છે, કે જેથી કરીને જમીનની અંદર આવા પોષક તત્વો ઉમેરી શકાય. મિત્રો, અહીંયા તમારો આ લેક્ચર પૂરો થાય છે. આ જે સવાલ ચલાવ્યો એ સવાલ પણ તમારે હોમવર્કની અંદર લખવાનો. એટલે ટોટલ તમારે હોમવર્કની અંદર તમારે HW 8 નંબરનો અને 9 નંબરનો સવાલ ફરજિયાત લખવાનો. અને ચોપડીની અંદર પાના નંબર 206 ઉપર 206 ઉપરના જે પહેલો અને બીજો સવાલ છે એ પણ તમારે હોમવર્કની અંદર લખવાના સવાલ જવાબ. અહીંયા તમારો આ લેક્ચર પૂરો થાય છે. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને માતા પિતાની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરજો.
અને દરેક મારા વિદ્યાર્થીઓને અનંત ચૌદસની ખૂબ ખૂબ હૃદયથી શુભકામના. અને ન સમજાણો હોય પોઈન્ટ તમે વોટ્સઅપ દ્વારા અથવા કોલિંગ દ્વારા ફોન કરીને પણ પૂછી શકો છો. જય સ્વામિનારાયણ.